અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્તા. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અલગ કહે નિરંજન, આ દત્તાત્રેય ભગવાનની પાસે પછી એમના શરણે ઘણા અધિકારી જિજ્ઞાસુ જીવો આવે. ભગવાન એમને જ્ઞાનનું દાન કરે અને એને કૃતાર્થ કરતા હતા. જ્યાં સુધી આ ભગવાનની પાસેથી પ્રાપ્ત થતું જ્ઞાન જીવને થાય નહીં, ત્યાં સુધી જન્મ મરણના ત્રાસમાંથી મુક્તિ મળતી નથી. પ્રહલાદજીનું ચરિત્ર ભાગવતમાં આવે છે કે જેના માટે બાળ ભક્ત પ્રહલાદની ભક્તિના પ્રતાપે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. હિરણ્યકશ્યપુનો વધ કર્યો, પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડેલો, નૃસિંહ ભગવાને પોતે એને બોધ આપેલો, એના મસ્તક પર હાથ ફેરવેલો અને પછી એને પોતાના પિતાની રાજગાદી સોંપેલી. આટલો બધો ભગવાનનો કૃપાપાત્ર હોવા છતાંય એ પોતે આપણા જેવી મનની સ્થિતિ એની આપણા જેવી રહેતી હતી. કોઈ વાર પ્રસન્ન હોય, કોઈ વાર બેચેન થાય, કોઈ વાર ખુશ થઈ જાય, કોઈ વાર નારાજ થાય, કોઈ વાર ટેન્શનમાં હોય, કોઈ વાર ફ્રી હોય. આપણા મનના જેવા રંગો સતત બદલાય છે એવા એના પણ મનના રંગો બદલાતા હતા. શાશ્વત શાંતિનો અનુભવ નહોતો થતો, મોજમાં નહોતો રહી શકતો, અખંડ આનંદમાં નહોતો રહી શકતો. એટલે મુરગયાના બહાને વનમાં જતો રહેતો હતો. સવારે જાય, સાંજે ઘેર પાછો આવે. કોઈ પણ રીતે રાજમહેલમાં પણ એને ચેન નહોતું પડતું. આટલી બધી સમૃદ્ધિ હતી, આટલો બધો વૈભવ હતો, છતાંય ચેન નહીં, અક્ષય શાંતિ ના રહે. અને પૂર્વજન્મમાં પૂર્વાશ્રમમાં જે નૃસિંહ ભગવાનની ભક્તિ કરેલી એના પ્રતાપે એ જ નૃસિંહ ભગવાન એની ઉપર કૃપા કરવા માટે એક વખત એવું થયું કે પોતે ફરતો પડતો સહ્યાદ્રી પર્વત ઉપર ગયો હતો. અને એ વખતે એણે ત્યાં એક અજાણ્યા પુરુષને ઝાડની નીચે લાંબો થઈને પડેલો જોયો. કાવેરી નદીના કિનારા ઉપરની જગ્યા, શરીર ધૂળથી ખરડાઈ ગયેલું, પણ આંખો પાણીદાર. બ્રહ્મતેજ આંખમાં હોય કાં તો લલાટમાં હોય. આ વખતે બ્રહ્મતેજ આંખમાં જોયું એણે. અનાયાસે બે હાથ જોડાઈ ગયા પ્રહલાદજીથી. તમે કોણ છો? નિર્ધન દેખાવ છો, છતાંય શરીર આટલું બધું હૃષ્ટપુષ્ટ કેમ છે? નિર્ધન માણસ તો હાવ હુકલકડી હોય, હાડપિંજર હોય. તમારા શરીરમાં શક્તિ છે, છતાંય પૈસા માટે કેમ પ્રયત્ન કરતા નથી? મહેનત કરો તો પૈસા મળે, પૈસા મળે તો બધા ખાવાના સાધનો મળે, ખાઓ તો શરીર હૃષ્ટપુષ્ટ થાય. શક્તિ છે, મહેનત કરતા નથી, પૈસા નથી, છતાં શરીર હૃષ્ટપુષ્ટ કેમ છે? આખી દુનિયા રાગ અને દ્વેષમાં રાત દિવસ દોડે છે. કોઈના પ્રત્યે રાગ છે, કોઈના પ્રત્યે દ્વેષ છે, કોઈના પ્રત્યે ભાવ છે, કોઈના પ્રત્યે કુભાવ છે. આમાં જ બધાના જીવન પૂરા થાય છે, જન્મથી વાણી મરતા સુધી. તને કોઈના પ્રત્યે કુભાવ નથી, કોઈના પ્રત્યે સદભાવ નથી, કોઈના પ્રત્યે અનુરાગ નહીં, કોઈના પ્રત્યે દ્વેષ નહીં. આ સ્થિતિ કઈથી આવી? આ વાત સાંભળી એટલે જે સૂતેલા જે મહાપુરુષ અવધૂત દત્તાત્રેય ભગવાન પોતે જ હતા, માહુરગઢ ઉપરની આ જગ્યા, હસી પડ્યા એકદમ અને કીધું, નારદ મુનિના હે શિષ્ય સાંભળી લે, આ ધરતી એ કર્મભૂમિ છે. આ ધરતી એ કર્મભૂમિ છે. અહીંયા માણસ જેવા કર્મ કરે એવા એને ફળ મળે છે. સારા કરે તો સારા અને ખોટા કરે તો ખોટા. માણસ જન્મે ત્યારથી મરતા સુધી સુખના માટે તનતોડ મહેનત કરે છે. આટલું થાય એટલે સુખી થઈ જઈશ, આટલું થાય એટલે સુખી થઈ જઈશ. આવી લાલચમાં લાલચમાં એ દોડ્યા કરે છે અને પ્રસૂતિ ગૃહથી સ્મશાન સુધી પહોંચી જાય છે, પણ ક્યારે એને શાંતિનો અનુભવ થતો નથી. એટલે મેં આ દુનિયાની આ ખોટી દિશાની દોડધામ જોઈ ને બહાર દોડવાનું બંધ કરી દીધું. હું હવે અંદર દોડું છું અને અંતર્મુખ જેવો હું થયો એવો મને શાંતિનો અનુભવ થઈ ગયો. કે છે આત્મા સુખ સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે અને આત્મા શાંતિનું ધામ છે. આ અંતર્મુખ થયા પછી મને એનો અનુભવ થયો. હવે હું ક્યારેય બેચેન થતો નથી, ક્યારે મારે કોઈ ફરિયાદ કરવાની હોતી નથી. હું સદા સર્વદા પ્રસન્ન જ હોઉં છું. હવે મને શોધ્યું પણ દુઃખ જડે નહીં, આવી મારી સ્થિતિ થઈ છે. પ્રહલાદજીએ કીધું, ભગવાન તમારે જેવું બધા કેમ નથી કરતા? ઘેર બેસી જાય અને શાંતિથી અંતર્મુખ થઈને બેસી જાય તો? પ્રહલાદજી આપણો જ પ્રશ્ન પૂછ્યો, બધા કેમ આવું નથી કરતા? ભગવાન કહે છે, રાજા, અંતરનું સુખ છોડીને બહાર ફાંફા મારવા માટે એની વૃત્તિ જવાબદાર છે. અનેક જન્મના સંસ્કાર બધાએ આ જ શીખવાડ્યું કે દોડો, ભણો, કમાઓ, લગ્ન કરો, છોકરાને જન્મ આપો, બંગલા બનાવો, પરદેશ જાઓ એટલે સુખી થઈ જશો. આ ઘેલછા ઉપડી છે. કોઈ અંતરમાં નજર કરતા જ નથી કહે છે કે. અને એટલે એમને બહાર કપડે કા બજાર મેં લકડે કા બજાર ક્યાંથી હોય?
તમે કપડાના બજારમાં જે લાકડું માંગો કોણ આપવાનું છે? બહારની દુનિયા એટલે ચિંતા લય. આ ચિંતાનું બજાર છે બહારની દુનિયાએ. ત્યાં તમને ચિંતા સિવાય કશું જ હાથમાં નથી આવવાનું. તમારું ધાર્યું થાય તોય નહીં, ધાર્યું ના થાય તોય કોઈ રીતે શાંતિ કે નિરાંત મળવાની જ નથી. પણ માણસને અનેક જન્મના સંસ્કાર અને એના પાપના પ્રતાપે એ અંતર્મુખ થતો જ નથી. બાકી બાપજીએ કેટલા બધા કાલાવાલા કર્યા. અંદર ગોથા લગાવો પ્યારે, અંદર ગોથા લગાવો. બહાર દેખે તો ગદ્દા કૂદતા અને ભીતર રામ હી રામ. જે આંખ મીચીને દેખે છે એ ઝગમગ જ્યોત વિલોકે છે, દ્રગ દુર્બીન ત્યાં તો થાકે છે. આટલું બધું કીધું અને કહે છે કે મેં અંતરમાં જોયું અને મને અજ્ઞાન દૂર થયું ને જ્ઞાન પ્રગટ થયું. હવે હું ક્યારેય નારાજ થવું જ નહીં. હવે મને દુનિયાની કોઈ શક્તિ દુઃખી કરી શકે જ નહીં અને દુનિયાનું કોઈ સુખ મને લલચાઈ શકે જ નહીં. લોકો બહાર દોડે છે અને મૃગજળની જેમ દોડી દોડીને થાકે છે અને આયુષ પૂરું થાય છે. ઈચ્છાઓ અધૂરી રહે છે અને આયુષ પૂરા થઈ જાય છે. આ બધાની કથા છે આવી. પણ જે અંતરમાં દોડે છે એનું આયુષ બાકી હોય છે અને ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. જેનું આયુષ બાકી હોય અને ઈચ્છાઓ ખલાસ થાય ને એના મરણને મુક્તિ કહેવાય. અને ઈચ્છાઓ બાકી હોય અને આયુષ પૂરું થાય ને એને મરણ કહેવાય. વિષયો દુઃખ આપે છે, સંસારના બધા સુખો છેતરે છે, એની મને ખાતરી થઈ ગઈ છે. એટલે હું સંસારના વિષયોની પાછળ દોડતો જ નથી. બધા જ સુખો ના મળ્યા હોય ને ત્યાં સુધી મીઠા લાગે છે. મળ્યા પછી ખાતરી થાય કે આમાં કંઈ નથી. પણ ના હોય ત્યાં સુધી થાય કે આ તો હોય તો મજા આવી જાય. આટલું થઈ જાય ને પછી લહેર, પછી મારે શાંતિ. આટલું થઈ જાય પછી મારે શાંતિ. આ શાંતિની આભાસી શાંતિ માટે માણસ દોડી દોડીને આયુષ પૂરું કરી નાખે છે. પણ જે અંતર્મુખ થયા એ પામી ગયા. માટે બહારની પ્રવૃત્તિ છોડીને અંતર્મુખ થઈશ તો જ તને આ મળશે. અને એના માટે મેં અજગરને ગુરુ કર્યો છે. અહીંયા ભગવાન એક ગુરુની વાત કરે પછી 24 ગુરુની વાત આગળ આવશે. અજગરની પાસેથી મેં આ જ શીખ્યું કે સંતોષ એ માણસના સુખનો ખજાનો છે. જેને સંતોષ હોય ને એ જ સુખનો અનુભવ કરી શકે. બાકી અસંતોષી માણસ કરોડોપતિ થાય ને તો પણ એને ક્યારે શાંતિનો અનુભવ ના થાય. પણ સંતોષી માણસની પાસે થોડું હોય ને તો પણ એ શાંતિનો અનુભવ કરી શકે છે. શાંતિનો આધાર સંતોષ સાથે છે, શું છે એની સાથે નહીં. મને તો પ્રારબ્ધ પાછા જે કંઈ મળે ને તો હું ભોગવું, પણ ના મળે ને એની પાછળ હું ક્યારેય દોડતો નથી કે ક્યારે એની ઈચ્છા રાખતો નથી. પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ એ મારો પહેલો સ્વભાવ છે. નથી એની મને ઈચ્છા નથી અને છે એનો મને અભિમાન નથી. જેને સુખી થવું છે ને એને દુઃખી થવું જ પડે છે, પણ જેને સુખી થવું નથી એને કોઈ દુઃખી કરી શકતું જ નથી. બધા જ દુઃખોનું કારણ ઈચ્છા છે, અપેક્ષાઓ છે. અશાંતિનો જન્મ અપેક્ષામાંથી થાય છે. તું બહિર્વૃત્તિ છોડીને અંતર્મુખ થા રાજા, તો જ તને શાંતિનો અનુભવ થશે. બહિર્વૃત્તિ છોડીને થાવું અંતર્નિષ્ઠ, શાંતિ અક્ષય તો જ મળે. મરે સમૂળા ક્લિષ્ટ, એ સિવાય શાંતિ તને મળશે નહીં. બહાર દોડીશ તો કદાચ સુખ મળશે પણ શાંતિ નહીં મળે. બહાર છોડીશ તો તને વૈભવ મળશે, પ્રસિદ્ધિ મળશે, પણ શાંતિ કે મોજમાં તું નહીં રહી શકે. આ બધું તને રહસ્ય કીધું ને, એકાંતમાં બેસીને શાંતિના પર ચિંતન કર. જે સાંભળ્યું છે એનું મનન કરીશ તો જ તને એનો અનુભવ થશે. સાંભળતી વખતે સારું લાગે છે પણ એનું મનન કર. આ બધું જીવનમાં ઉતરે ને ત્યારે મોજમાં રહેવાય છે, ત્યારે શાંતિનો અનુભવ થાય છે. રાજા વાણી વિલાસ કરીશ નહીં. જે સાંભળ્યું છે એ મગજમાં ઠસાય. હવે તું બન વક્તા અને તારા મનને બનાય શ્રોતા. આ જે બોધ મેં તને આપ્યો એ તું તારા મનને આપ તો તને શાંતિ મળશે. અધિકારી વગર રાજા આ જ્ઞાન પચતું નથી. ભગવાન મૂગા થયા. પ્રહલાદજી ઓળખી ગયા કે મારા માટે સ્તંભમાંથી પ્રગટ થયેલા ઋષિ ભગવાન જ હતા રહ્યા. દત્ત સ્વરૂપે પ્રગટ થયા છે, અવધૂત સ્વરૂપે. ભગવાનના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ભગવાનની આજ્ઞા પ્રમાણે પોતાનું રાજ હતું તે પોતાના પુત્રને સોંપ્યું. પોતે વનમાં ગયા અને ત્યાં જઈને જે આ બોધ આપેલો એની પર ચિંતન કર્યું. અંતર્મુખ થયા. અંતર્મુખ થયા તો 5 ઇન્દ્રિયના પરાકાષ્ઠાના સુખ અંદર ઠાંસી ઠાંસીને ભરેલા એનો અનુભવ થયો. પ્રહલાદજી મોજમાં રહેવા માંડ્યા અને જ્યારે એમનું આયુષ્ય પૂરું થયું ત્યારે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. સાધ્ય દેવ પ્રહલાદ અકામ. પ્રહલાદને અકામ બનાવ્યો, નિષ્કામ બનાવ્યો. એક વખત પિંગલ નામનો એક નાગ આવ્યો હતો, છંદશાસ્ત્રનો જે પ્રણેતા કહેવાય, અને એણે ભગવાનને વેદ પાઠ કરતા જોયા. પણ વેદના પાઠ કરે પણ શરીર ઉપર કંદોરો નહીં, લંગોટી તો ક્યાંથી હોય, સાવ દિગંબર, અને વેદનો પાઠ કરે.
પિંગલનાગનું મગજ ગયું. તમે શું સમજો છો? આ નથી બ્રહ્મચારીનો વેશ, નથી ગૃહસ્થનો, નથી વાનપ્રસ્થનો, નથી સંન્યાસીનો, અને વેદપાઠ શના કરવા મળ્યા? તમારો કયો આશ્રમ છે કે મસ્તક ઉપર જટાઓ છે પણ બ્રહ્મચારી લાગતા નથી, ગૃહસ્થ નહીં, વાનપ્રસ્થી નહીં. શું છે તમે આ બધું? અને પાછા નગ્ન સ્ત્રીની સાથે ગમે તેવી ચેષ્ટાઓ કરો છો. આ શું માંડ્યું છે અહીંયા? વેદના પાઠ કરવા અને નગ્ન સ્ત્રી સાથે આવું વિચરણ કરાતું હશે કે ભગવાન કે જરા ધીરો પડ, તને 4 આશ્રમની ખબર પડે છે ને? મારો 5મો આશ્રમ છે. 4 આશ્રમ દુનિયા જાણે છે: બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, સંન્યાશ્રમ. મારો 5મો આશ્રમ છે ભાઈ. પ્રહલાદજી કે કયો 5મો આશ્રમ? પિંગલનાગ કે છે. ભગવાન કે 5મો આશ્રમ એને કે જે આત્મવત સર્વભૂતે શું, આખી દુનિયા જે પોતાના સ્વરૂપે જુએ છે, જેને ખબર પડી ગઈ છે કે હું સ્ત્રી નથી અને હું પુરુષ નથી, હું શરીરમાં રહેવા માટે આવેલો પરમાત્માનો અંશ છું, મારે જન્મ નથી ને મારે મરણ નથી. આવી જેને ખાતરી થઈ ગઈ છે ને, એ અવસ્થામાં જે રહે છે એનો એ 5મો આશ્રમ છે. અને 5મા આશ્રમમાં રહેનારાને અવધૂત કહે છે દુનિયા. એ અવધૂત શું કહે છે કે પિંગલનાગને બહુ શરમ આવી ગઈ. ભગવાનના ચરણમાં વળીને વંદન કર્યા, ક્ષમા માગી. ઉદ્ધત વાણી ઓચર્યો, ભગવાન અવગણના કરી તમારી, માફ કરો, મારી એ દુષ્ટતાને ક્ષમા કરો. સાધ્યદેવો ભગવાનના શરણે આવેલા. સાધ્યદેવોને ભગવાને સાદા શબ્દોમાં બોધ આપ્યો. આ લોકોને આત્મજ્ઞાનની વાત કરતા હતા, અહીંયા હવે સાદા શબ્દોમાં કહે છે કે જુઓ, મનની ઉપર દમન કરજો, મન કહેવું કરવું નહીં. મન કા ચલાયા જો ચલે ઉસકા સર્વસ્વ જાય. માટે મનના ચલાયા ચાલવું નહીં. શમ દમ એ સાધનોનો સ્વીકાર કરો અને ગર્વ, આક્રોશ, અભિમાનને છોડી અને સદા પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ માનીને જીવવું. મનમતોડ બોલવું નહીં, કોઈને ટોન્ટ મારવા નહીં, કોઈના હૃદયને ધક્કો લાગે એવું ક્યારેય બોલવું નહીં. પણ કોઈ કહી જાય તો શાંતિથી સહન કરવું, પ્રસન્ન રહેવું, અખિન્ન રહેવું. કુસંગથી બચવું આપણા હાથની વાત છે. સત્સંગ મળે તો દોડતા જવું, આવું ભગવાન કહે છે. કુસંગની અસર બહુ જલ્દી થાય છે, સત્સંગની અસર ધીમે ધીમે થાય છે. દવાની અસર ધીમે ધીમે થાય, પણ માદા પડવું હોય તો હાવ હેલું. કુસંગની અસર જલ્દી થાય છે. માટે રાજા, ભગવાન કૃપા કરશે તો સત્સંગ આપશે, પણ કુસંગથી બચવું તારા હાથમાં છે, એનાથી દૂર રહેજે. પારકાની નિંદા કરવી નહીં, પણ આપણી કોઈ નિંદા કરે ને તો શાંતિથી સહન કરવી. સત્ય બોલવું, પ્રિય બોલવું ને ઓછું બોલવું. પારકાના છિદ્રો જોવા નહીં. બીજાનું ક્યારે બુરું ઈચ્છવું નહીં. સજ્જનોની સેવા કરવી. પ્રાણાંતે પણ વચનનો ભંગ કરવો નહીં. વિષયોની કથા છોડવી, દુર્વર્તન છોડી અને સમય અને શક્તિ બચાવી ભગવાનની જોડે પ્રેમ કરી લેવો. જો આ ભગવાન કેવો સરસ બોધ આપે છે. સાધ્યદેવોએ પણ ભગવાનને વંદન કર્યા અને પોતાના ધામમાં ગયા. બોધ્યા, યદુ ને પરશુરામ એ વાત તો પછી આવશે, પણ સાધ્યદેવ અને પ્રહલાદની વાત આ અધ્યાયમાં આવી. પછી તો ભગવાનની આ જાણ્યું કે આ ભગવાન તો એવો સરસ બોધ આપે છે કે પરિસ્થિતિ ભલે એ હોય, પણ જે પરિસ્થિતિમાં આપણે રડતા હોઈએ એ પરિસ્થિતિમાં આપણે ઊભા થઈને નાચી શકીએ છીએ. આવી સરસ ભગવાન વાતો કરે છે. એટલે લોકોના ટોળે ટોળા માહોલગઢ ઉપર આવવા માંડ્યા. કેળો ના મૂકે, ભગવાનને શાંતિથી 5 મિનિટ બેહવા હો ના દે જંપીને. અમને કંઈક બોધ આપો, અમને કંઈક બોધ આપો, અમને કંઈક ઉપદેશ આપો. ટોળે ટોળા. ભગવાનને થયું આ ક્યાં સુધી? એટલે ભગવાનને થયું આ બધા આમાં હાચા કેટલા, જિજ્ઞાસુ કેટલા છે, એની પરીક્ષા કરવા માટે ભગવાને ત્યાં એક તળાવ હતું, તળાવમાં ડૂબકી મારી દીધી. 5 મિનિટ થઈ, કલાક 2 કલાક થયા, ભગવાન આવ્યા નહીં. કોઈને લાગ્યું આ ગયા તે ગયા, હવે કે બહાર આવે નહીં. એ ખાલી કુતૂહલથી આવ્યા હતા, દેખાદેખીથી આવ્યા તે ઘર ભેગા થઈ ગયા. અમુક જણા બેસી રહ્યા. અઠવાડિયું, 15 દિવસ, મહિના સુધી બહાર ભગવાન ના આવ્યા. બીજાએ જતા રહ્યા. વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ સુધી ભગવાન બહાર ના આવ્યા. બીજાએ કેટલાક જતા રહ્યા. ધીમે ધીમે ઓછા થવા માંડ્યા. 100 વર્ષ સુધી ભગવાનને તળાવમાં ડૂબકી મારીને તળાવમાં રહ્યા. 100 વર્ષ પછી જુઓ તો ગણ્યા કાંઠ્યા 2-4 જણા માળ બેઠા હશે. બીજા બધા ઘર ભેગા થઈ ગયેલા કે હવે તો ગયા તે ગયા, હવે કઈ પાછળ નથી આવવાના, આપણે ઘેર ચાલો. જે ખરેખર જિજ્ઞાસુ હતા તે બેસી રહેલા. અને એમની પરીક્ષા કરવા માટે ભગવાન એ વખતે તળાવમાંથી બહાર આવ્યા 100 વર્ષ પછી. અને એક નગ્ન સ્ત્રીનું નિર્માણ કર્યું. પોતાના ખોળામાં બેસાડીને ગમે તેવી ચેષ્ટાઓ કરે ભમાવવા માટે કે હજુ એ મને કોઈ બાહ્ય દ્રષ્ટિથી જોતો હોય તો ભાગી જાય. પણ જે જાણતા હતા કે તેજસ્વીના દોષ નહીં, સિનેમામાં કોઈ કલાકાર કોઈનું ખૂન કરી નાખે તો એને ફાંસીની સજા થાય, એ બહિરંગમાં કરે છે, અંતરમાં નહીં. એવી રીતના જે જાણતા હતા કે આ ભગવાન તો નાટક કરે છે, અને એ જેટલા ટકી રહ્યા એને ભગવાને આત્મજ્ઞાન આપીને કૃતાર્થ કર્યા. ભગવાન તો ગમે તે કરે, આપણાથી એવું થાય નહીં, પણ ભગવાન જે કહે એ પ્રમાણે આપણે કરવાનું હોય.
શંકર ભગવાન ઝેર પી જાય, આપણાથી પીવાય? એમનું વર્તન નહીં લેવાનું, એમના વચન માનવાના. અને અલગ કહે છે, નિરંજન તને શું કહું, એ ભગવાનની પાસે એક સહસ્ત્રાર્જુન નામનો એક ભગત આવેલો, જે ખરેખર ટકી ગયો, અને ટકી ગયો તો ભગવાને એને ન્યાલ કરી દીધો. એટલે નિરંજન પૂછે, એ કોણ? એ અર્જુન એવો કોણ કે જે શરણે આવ્યો, ભગવાનનું અનુચિત વર્તન જોયું છતાંય ટક્યો, અને ભગવાને એને કેવી રીતના કૃતાર્થ કર્યો, એ વાત તમે મને કહો. યસ્મિન્નોતમ પ્રોતમશેષમ જગદેતત યજ્ઞમ યસ્તમ કાંતે યસ્મિન લયમેતિ વાચાગમ્યમ વેદનરૂપમ ત્રિગુણેશમ દત્તાત્રેયમ તામૃતિ સંતમ પ્રણતોસ્મિ દત્તાત્રેયમ તામૃતિ સંતમ પ્રણતોસ્મિ. શ્રી દત્તપાદારવિંદમિલમ બ્રહ્મચારી પાંડુરંગ રંગદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુલીલામૃતે અલખ નિરંજન સંવાદે પ્રહ્લાદાદ્યુપદેશો નામ નવમોધ્યાય સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અલખ છે નિરંજન. હવે અહીંયાથી ભગવાન અલખજી નિરંજનને એક અદભુત ચરિત્ર શરૂ કરી રહ્યા છે. સોણી અર્જુન કેરો સાદ રીઝો પૂર્વે તું સાક્ષાત જે ચરિત્ર છે એનો હવે પ્રસંગ શરૂ થાય છે. ચંદ્રવંશમાં, જે વંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા, એ વંશમાં શ્રી કૃષ્ણ ભગવાનના પહેલા સતયુગમાં એક હૈહય કુળમાં કૃતવીર્ય નામે રાજા હતો. એને 100 છોકરા થયા હતા, પણ ચવન ઋષિના શ્રાપથી 100 છોકરા મરી ગયા. પુત્રના અભાવમાં બહુ બેચેન રહેતો હતો, ઉદાસ રહે. એમાં એના દરબારમાં દેવોના ગુરુ બૃહસ્પતિ આવ્યા. એણે પૂછ્યું કે મારે છોકરા નથી, શું કરવું? બૃહસ્પતિ કીધું તું રવિ સપ્તમીનું વ્રત કર. રવિવારે સાતમ એ દિવસે આ વ્રત કરવાનું હોય છે, અને રવિ સપ્તમીનું વ્રત કહેવામાં આવે છે. તો બૃહસ્પતિએ રાજાને કીધું તું રવિ સપ્તમીનું વ્રત કર. રાજા એ પ્રમાણે રવિ સપ્તમીનું વ્રત કર્યું. આ કેટલાક દિવસો બહુ પવિત્ર માન્યા છે. એ દિવસોએ થોડુંક સત્કર્મ કરીએ ને તો અનેક ગણું ફળ મળે. રવિવારે સાતમ, બુધવારે અમાસ, શનિવારે તેરસ, મંગળવારે ચોથ, આ બધા બહુ પવિત્ર દિવસો છે. આ દિવસોએ થોડુંક પણ સત્કર્મ કરવાથી અનેક ગણું ફળ મળે છે. આ રવિ સપ્તમીનું વ્રત એ પુત્ર દા વ્રત કહેવામાં આવે છે. પુત્રની પ્રાપ્તિ થાય છે એનાથી. રાજાએ કર્યું. પછીથી યાજ્ઞવલ્ક્યના પત્ની મૈત્રેયી એમના દરબારમાં આવ્યા હતા. એ વખતે આ રાજાની રાણીએ એમને પૂછ્યું કે છોકરા થયા નથી, શું કરીએ? તો મૈત્રેયીએ એમને એવું કીધું કે તમે અનંત વ્રત કરો. અનંત ચતુર્દશીના દિવસે આ વ્રતનો આરંભ થાય. ગણપતિ વિસર્જનના દિવસથી 1 વર્ષનું વ્રત હોય. દર મહિને 1 દિવસનું આ વ્રત કરવાથી 1 વર્ષ સુધી વ્રત ચાલે, અને અનંત વ્રત કહેવાય છે. એનાથી સત્પુત્રની પ્રાપ્તિ થશે. રાજાએ રવિ સપ્તમી અને રાણીએ અનંત વ્રત કર્યું. અને એના વ્રતના પ્રભાવે પછીથી દત્તાત્રેય ભગવાને એકવાર રાણીને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કીધું કે તને યોગી પુત્રની પ્રાપ્તિ થશે. તેને તારા પતિએ બરાબર નિષ્ઠાપૂર્વક વ્રત કર્યું છે, શ્રદ્ધાથી કર્યું છે, એનું ફળ બહુ સારું મળશે. રાણી જાગી ગઈ. રાજાને બધી વાત કરી કે મને હમણાં આવું સ્વપ્ન આવ્યું, કોઈ તેજસ્વી પુરુષ સ્વપ્નમાં આવ્યા હતા અને આવું બધું કીધું છે. પછીથી તો રાણી સગર્ભા થઈ. ભગવાનના દર્શન થયા હતા એ પ્રમાણે સમય જતાં બહુ પવિત્ર સમયે રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. જ્યોતિષોએ કીધું કે આ પુત્ર તમારો મહાન તેજસ્વી ભગવાનનો ભક્ત થશે, ચક્રવર્તી સમ્રાટ થશે, પ્રતિદત્ત થશે. દત્તાત્રેય ભગવાનની જે શક્તિઓ છે એમાંની ઘણી બધી શક્તિઓ પોતે પ્રાપ્ત કરશે. જ્યોતિષીઓએ આ બધા આગાહી કરી આપી. 16મા દિવસે એનું નામકરણ સંસ્કાર કરીને નામ પાડ્યું અર્જુન. જે મહાભારતમાં અર્જુન આવે છે જુદા, અને આ અર્જુન છે જુદા, પાંડવો નહીં. આ સમય જતાં પિતા મરી ગયા એટલે મંત્રીઓએ કીધું કે તમે રાજા થાઓ. રાજાનો દીકરો રાજા થાય. પણ અર્જુને સત્સંગ કરેલો. એને ખબર હતી કે રાજા હોય એને પ્રજા પાસેથી કર ઉઘરાવવાનો અધિકાર છે, પણ કર ઉઘરાયા પછી તેના બદલામાં એને પ્રજાને એ પ્રમાણે સુખ આપવા પડે. કર ઉઘરાયા પછી જો સુખ ના આપી શકે તો રાજાને સજા થાય છે. ભૂમિ એટલે જે ખેડૂત હોય એનો આવકનો 6ઠ્ઠો ભાગ, વેપાર કરનારાનો 12મો ભાગ આ રાજાને લેવાનો અધિકાર ખરો.
પણ એ લીધા પછી જો પ્રજાને સુખ ના આપે, એટલે ગુનેગારને સજા ના કરે અને નિર્દોષને રક્ષણ ના આપે, તો રાજાને માથે પાપ જાય છે. ચોથા ભાગનું પાપ રાજાના માથે જાય. નગરમાં કોઈ પણ જગ્યાએ પાપ થાય એનું 25% પાપ રાજાના માથે જયા કરે. એટલે જે કહેવાય છે કે જે રાજકેસરી એ નરક કેસરી, જે રાજાના સિંહાસન પર બેસે અને નરકના સિંહાસન પર બેસવું જ પડે. અર્જુના જાણતો હતો, એણે કીધું કે હું રાજા નહીં થઉં. કારણ કે રાજા થવું હોય તો કેટલા બધા પર વિશ્વાસ રાખવો પડે, પોલીસો રાખવા પડે, ન્યાયાધીશ રાખવા પડે, મંત્રી રાખવા પડે, પ્રધાન રાખવા પડે. બધા ખોટું કરે તોય મને સજા થાય, મારે રાજા નથી થવું. ગર્ગાચાર્ય જેના ગુરુએ કીધું કે તું એક કામ કર, ગુરુ દત્તાત્રેય સ્વામીના શરણે જા. માહુરગઢ ઉપર આજે પ્રત્યક્ષ બિરાજે છે, એ યોગ સિદ્ધ મહાપુરુષ છે. એની પાસેથી તને એવી શક્તિઓ પ્રાપ્ત થશે કે તું એક સાથે અનેક સ્વરૂપ ધારણ કરી શકીશ. તું એકલો જ આખી ધરતીનું રાજ કરી શકીશ. પછી તારે કોઈ પર વિશ્વાસ નહીં મૂકવો પડે અને બધું તારા ધાર્યા પ્રમાણે થશે. ભજ ભાવે અવધૂતને, જા એમના શરણે, તારું બધું જ કલ્યાણ કરશે. જંબ રાક્ષસથી ત્રાસીને દેવો જયારે એના શરણે ગયા ને ત્યારે ભગવાને એમનું રક્ષણ કરેલું. એટલે અર્જુને પૂછ્યું કે જંબ રાક્ષસ કોણ અને દેવોનું એમને કેવી રીતના રક્ષણ કર્યું, એ દત્તાત્રેય એમાંથી મને વિસ્તારથી સમજાવો. અલગ કહે છે નિરંજન, એ બધી વાત તને હવેના અધ્યાયમાં બતાવીશું. આ અધ્યાયમાં તો અર્જુનનો જન્મ થયો અને રવિ સપ્તમી અને અનંત વ્રતની વાત કરી અને કહે છે કે પ્રમાણે શ્રદ્ધાથી સાંભળવાથી થાય મુક્ત તત્ક્ષણ. બાપજી કહે છે સાંભળવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. અગ્નિર્યદત્તં તૃણમેકં ન શશાંક દગ્ધું વાયોર્યોત્થાપયિતું સ્વબલેન જ્ઞાતું ચેન્દ્રવિરોચન પ્રમુખા પ્રજ્ઞાનં દત્તાત્રેયં અમૃતિ સંતં પ્રણતોસ્મિ. દત્તાત્રેયં અમૃતિ સંતં પ્રણતોસ્મિ. इति श्री दत्त महादारवेन्द मिलित ब्रह्मचारी पांडुरंग रंगदूत महाराज श्री गुरु लीलामूर्ते अलख निरंजन संवादे कार्तवीर्यार्जुन जन्म कथन नाम 10मोऽध्यायः समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त.